નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 અંગ્રેજી યુનિટ 8. તેમાં સૌથી પહેલાં સ્પેલિંગો આપેલા છે, તો તે તમારે જાતે જ બોલીને કરવાના છે. એના પછીના નીચે પહેલા પ્રશ્નમાં ચિત્રો જોઈ બોક્સમાંથી પ્રાણીઓના નામ પસંદ કરીને લખવાના છે. તો પહેલી લાઈનમાં છે હાથી એટલે એલિફન્ટ, પછી રેબિટ, એના પછી હોર્સ. હવે બીજા પાના પર સૌથી પહેલું ગોટ, બેર, માઉસ. બીજી લાઈનમાં મંકી, શીપ, ટાઈગર. ત્રીજી લાઈનમાં ફોક્સ, સ્ક્વિરલ, બફેલો. ચોથી લાઈનમાં ડોંકી, ડિયર, કાવ. અને છેલ્લી લાઈનમાં લાયન, કાંગારૂ, કેમલ. પાછળના પાના ઉપર ચિત્રો જોઈ બોક્સમાંથી પ્રાણીઓના નામ પસંદ કરીને લખવાના છે. એમાં સૌથી પહેલું છે સ્નેલ, ફ્રોગ. ત્રીજું સાપ એટલે સ્નેક. બીજી લાઈનમાં મગર એટલે ક્રોકોડાઇલ, ફિશ. કાચબો એટલે ટોટલ. પછી નીચે પ્રશ્ન 3, એમાં પક્ષીઓના નામ લખવાના છે. તો સૌથી પહેલું છે કાઇટ, બીજું ક્રેન, ત્રીજું હેન. પછી એની બાજુના પાના ઉપર તો આઉલ, સ્પેરો, કુકો. એના પછી બીજી લાઈનમાં ઈગલ, ફ્લેમિંગો, ક્રો. ત્રીજી લાઈનમાં પીકોક, ડક, પેરોટ. અને છેલ્લી લાઈનમાં સ્વાન, પિજન. હવે પાછળના પાના પર પ્રશ્ન 4માં ચિત્રો જોઈ અવાજ દર્શાવતા હોય એવા યોગ્ય શબ્દ ઉપર સાચાની નિશાની કરવાની છે. તો કૂતરો તો બાઉ માઉ, કેટ તો મ્યાઉ, કાવ તો મોમો. પછી ગધેડો તો હી હો. પછી નીચે શું છે સૌથી ઘેટું તો બા. એના પછી સૌથી પહેલું બીજા પાના ઉપર ભૂંડ તો ઓંક ઓંક. સ્પેરો એટલે કે ચકલી છે, તો શું કરે એ અવાજ ચીપ ચીપ. પછી બતક તો એ ક્વેક ક્વેક. એના પછી નીચે છે હેન, મરઘી તો એ ક્લક ક્લક. પછી કાગડો તો કાવ કાવ. પ્રશ્ન 5માં પહેલું હુ વોઝ હંગ્રી. કોણ હંગ્રી હતું એટલે કોણ ભૂખ્યું હતું? તો એમાં આવશે અ ડોગ, કૂતરો ભૂખ્યો હતો. બીજું વોટ ડીડ ધ ડોગ ફાઇન્ડ. કૂતરાએ શું શોધ્યું? તો જવાબ છે અ બોન એટલે હાડકું શોધ્યું. ત્રીજું વોટ ડીડ ધ ડોગ સી ઇન ધ વોટર. કૂતરાએ પાણીમાં શું જોયું? તો જવાબ છે વચ્ચેનું હિઝ ઓન રિફ્લેક્શન એટલે કે એણે પોતાનું પ્રતિબિંબ જોયું. ચોથું વોટ ડીડ ધ ડોગ ડુ એટલે કૂતરાએ શું કર્યું? તો પહેલું સ્ટાર્ટેડ બાર્કિંગ એટલે તેણે ભસવાનું શરૂ કર્યું. પાંચમું વોટ હેપન વેન હી ઓપન્ડ હિઝ માઉથ એટલે શું થયું જ્યારે કૂતરાએ પોતાનું મોઢું ખોલ્યું? તો ધ બોન ફોલ ઇન ધ વોટર એટલે કે હાડકું કૂતરાના મોઢામાંથી પડી ગયું. હવે પ્રશ્ન 6, ચિત્ર જોઈ કાઉન્સમાંથી યોગ્ય વાક્યો પસંદ કરી વાર્તા લખો. અહીંયા સરસ મજાના ચિત્રો આપેલા છે અને એમાં તમારે ચિત્ર અનુસાર વાક્યો લખવાના છે. પહેલામાં લખીએ અ ડોગ વોઝ વેરી હંગ્રી. એક કૂતરો ખૂબ જ ભૂખ્યો હતો. લકીલી હી ગોટ અ બોન એટલે એને એક હાડકું મળી ગયું. પછી બીજા પાના પર ધેર વોઝ અ બ્રિજ ઓન ધ વે એટલે રસ્તા પર એક પુલ હતો. હી સ્ટાર્ટેડ બાર્કિંગ એટ હિઝ ઓન રિફ્લેક્શન એટલે એ પોતાનું પ્રતિબિંબ જોઈને ભસવા લાગ્યો. ધ બોન ફોલ ઇન ધ વોટર અને ભસવા માટે જેવું એણે મોઢું ખોલ્યું તો ધ બોન ફોલ ઇન ધ વોટર એટલે એના મોઢામાંથી હાડકું નીચે પડી ગયું. પછી છેલ્લું ચિત્ર ધ ગ્રેડી ડોગ લોસ્ટ હિઝ બોન એટલે એણે એ હાડકું ગુમાવી દીધું. હવે પ્રશ્ન 7, આપેલા શબ્દોના બહુવચનના રૂપો લખો. એપલ તો એપલ્સ, પેન તો પેન્સ,
હાઉસ હાઉસીસ, બસ બસીસ, ડોંકી ડોંકીસ. છઠ્ઠું ગ્લાસ ગ્લાસીસ. સાતમું બોક્સ બોક્સીસ. આઠમું મંકી મંકીસ. નવમું મેંગો મેંગોઝ. દસમું બેન્ચ બેન્ચીસ. હવે જોઈએ પ્રશ્ન 8. ઉદાહરણ પ્રમાણે વાક્યોને બહુવચનમાં ફેરવીને લખો. પહેલું, ધીસ ઇઝ અ બેન્ચ. જવાબ, ધીસ આર બેન્ચીસ. બીજું, ધેટ ઇઝ એન ઓરેન્જ. જવાબ, ધોઝ આર ઓરેન્જીસ. ત્રીજું, ધીસ ઇઝ અ ટ્રી. જવાબ, ધીસ આર ટ્રીઝ. ચોથું, ધેટ ઇઝ અ ફોક્સ. જવાબ, ધોઝ આર ફોક્સીસ. પાંચમું, ધીસ ઇઝ અ ટમેટો. જવાબ, ધીસ આર ટમેટોઝ. છઠ્ઠું, ધેટ ઇઝ અ કી. જવાબ, ધોઝ આર કીસ. સાતમું, ધેટ ઇઝ અ ક્લાસ. જવાબ, ધોઝ આર ક્લાસીસ. આઠમું, ધીસ ઇઝ અ બ્રાન્ચ. જવાબ, ધીસ આર બ્રાન્ચીસ. નવમું, ધીસ ઇઝ અ ફેન. જવાબ, ધીસ આર ફેન્સ. દસમું, ધેટ ઇઝ અ ડોર. જવાબ, ધોઝ આર ડોર્સ. હવે એની નીચે નંબરોની ગણતરી કરવાની છે 90થી લઈને 100 સુધી. તો ચાલો એકવાર ગણીએ. 90 90, 91 91, 92 92, 93 93, 94 94, 95 95, 96 96, 97 97, 98 98, 99 99, 100 એટલે 100. બાળકો, ત્યારબાદ પ્રશ્ન 9માં પેન્સિલોની ગણતરી કરીને તમારે લખવાનું છે. તો એ તો તમારે જાતે જ ગણતરી કરવાની. તે છતાંય એ બધાના ફોટો મેં અહીંયા આપેલા જ છે. તમે એમાંથી જોઈને લખી શકો છો. પરંતુ જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા સ્વાધ્યાયના પ્રશ્નો જવાબના વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું. આવજો.